આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત છે પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોને કેવી રીતે સમજાવતા, યુવાનોને સમજાવવાની પ્રમુખ સ્વામી મહારાજની રીત કેવી હતી। જે રીતે પ્રમુખ સ્વામી મહારાજે યુવાનોને વશ કર્યા છે, એમને વશ કરીને એમનું જીવન પરિવર્તન કર્યું છે, એ પણ એક અધ્યાય સમાન છે। પ્રમુખ સ્વામી મહારાજના જીવનના બૃહદ અધ્યાયમાંથી આજે આપણે તેઓ યુવાનોને કેવી રીતે સમજાવતા તેની થોડીક વાત કરવાના છીએ। તો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાંથી આપણે એક પ્રસંગનું પહેલાં વાંચન કરીશું અને ત્યાર પછી આપણે તેમની ઉપર મનન અને ચિંતન કરીશું। તો જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે, 1988નો પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની અંદર બિરાજમાન હતા। એ વખતે શું થાય છે તો એ પ્રસંગ આપણે વાંચીએ। સાંભળો વિદ્યાર્થીઓ, તારીખ 13/2ની સાંજે ભ્રમણ કર્યા બાદ સ્વામીશ્રી સંત આશ્રમના ચોકમાં હિંડોળા પર બિરાજતા જ વિદ્યાનગર છાત્રાલયમાંથી આવેલા વિદ્યાર્થીઓ તેઓને વીંટળાઈને બેસી ગયા। તે સમયે સ્વામીશ્રી સમક્ષ શરૂ થયેલા એક ધાર્મિક સામયિકના વાંચનમાં એકાગ્રતા સંબંધી વાત આવી। તેના અનુસંધાનમાં સ્વામીશ્રી બોલ્યા। વિદ્યાનગર છાત્રાલયના વિદ્યાર્થીઓ હતા તે સ્વામીશ્રી સમક્ષ આવીને વીંટળાઈને બેસી ગયા। આજ સ્વામીશ્રી પ્રત્યે જે યુવાનોને પ્રેમ છે અને સ્વામીશ્રી જે રીતે યુવાનોને પ્રેમ આપીને તેને વશમાં રાખી શકતા હતા તેની આ નિશાની છે। આગળ આવે છે, સાંભળો વિદ્યાર્થીઓ, જુઓ આમાં શું કહે છે, એકાગ્રતા હોય તો કામ સારું થાય। અત્યારે છોકરાઓને ખાવું પીવું, મોજ મજા કરવી, ટીવી જોવું વગેરે છે, એટલે ભણવામાં એકાગ્રતા ન થાય। પછી પરીક્ષામાં પેપર આવે ને અઘરું લાગે એટલે ધમાલ થાય, હડતાલ પડે ને પેપર નાખીને જતા રહે। આવું ભણે એ ઘરનો, દેશનો, અરે પોતાનો ઉદ્ધાર પણ શું કરવાના। પ્રમુખ સ્વામી મહારાજે આ યુવાનોને કઈ રીતે વાત કરી તો એની જે કોઈ પરિસ્થિતિઓ હતી, વર્તમાન પરિસ્થિતિને પારખીને તેઓએ વાત કરી। આજે પણ 2025માં જે યુવાનોના પ્રશ્નો છે એ જ પ્રશ્નો 1988ની અંદર પણ હતા, એટલે એ જ સંદર્ભમાં સ્વામીશ્રીએ છે વાત કરી છે। ખાવું પીવું, મોજ મજા કરવી, ત્યારે નવા નવા ટીવી આવ્યા હશે, એટલે ટીવીની વાત છે એ શ્રી અહીંયા આગળ પ્રમુખ સ્વામી મહારાજે કરી કે એવું બધામાં ધ્યાન પડે પછી ભણવાની અંદર એકાગ્રતા ન થાય। અત્યારે મોબાઈલ આવી ગયા છે, તમે જુઓ। પછી વાત કરી કે પછી પરીક્ષામાં ન આવડે અને પછી ધમાલ થાય અને હડતાલ પડે, એટલે એ વખતે પણ ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંજે પાંખ, યુવાની તો એ જ હતી। આજે આપણે એવું કહીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોમાં યુવાની છે એ બગડી ગઈ છે અને યુવાનોમાં કાંઈ છે નહીં, પણ આ બધું વર્ષોથી ચાલ્યું આવે છે। અને એ બધાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્કાર આપીને તેમની સાથે આત્મીયતા કેળવીને આ યુવાનોને છે એ તૈયાર કર્યા છે। પોતાનો ઉદ્ધાર પણ શું કરવાના, એકાગ્રતા થાય, એકાગ્ર થાય તો હડતાલ જ ન પડે। એકાગ્રતા ધીરે ધીરે આવે। જો બાપાએ કીધું કે એકાગ્રતા એકસાથે ને પણ ધીરે ધીરે આવે। ભલે વાંચતા હોવા છતાં બીજા વિચારો આવે, દર્શન કરતી વખતે બીજો વિચાર આવે, પણ એ સાધના મૂકી ન દેવી, કંટાળો ન લાવવો, કષ્ટ વગર કંઈ થાય નહીં। ગમે તેટલા વિઘ્નો આવે પણ અભ્યાસ કરવો એટલે કરવો જ છે। ભગવાન ભજવા છે એટલે ભજવા જ છે। આપણે ગુંદરની ગાર નાખીને બેસવું, ડિગ્રી મેળવ્યા સિવાય ઉખડવાનું જ નથી। પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોને ભણવા માટે જે પ્રેરણા આપતા ને, કેટલા અદ્ભુત પેલા મોટિવેશનના શબ્દો કહેવાય ને, બધા શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે છે પોતાની રીતે પોતાની શૈલીની અંદર વાપર્યા છે કે તમે વાંચતા હો તો તમને બીજો વિચાર આવશે, ભગવાનના દર્શન કરતા હશો તો પણ બીજો વિચાર આવશે, પણ એ વિચારને આપણે મૂકી નથી દેવાનો।
સાધના મૂકી ન દેવી, એમાં કંટાળો ન લાવવો. ઘણી વખત આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ અને પછી એ કાર્ય છે મોનોટોનસ થઈ જાય, અથવા તો એ કાર્ય પાડવું પડે એમ જ હોય, પણ એ કામ કરવામાં આપણને મજા ન આવતી હોય, તો પછી આપણને એમાં કંટાળો આવે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ભણવાની અંદર ક્યારેય કંટાળો નહીં લેવાનો. કંટાળો તો આવશે, પણ એ કંટાળો લાવવાનો નથી. ડિગ્રી મેળવ્યા સિવાય ઉખડવાનું નથી. આટલી પ્રેરણા પીરસી સ્વામી શ્રી વાળુની વેળા થતાં રસોડે પધાર્યા. અહીં પણ યુવકો દર્શન કરવા માટે ગોઠવાઈ ગયા, પરંતુ હજી ભોજન આવ્યું નહોતું. તેથી સ્વામીશ્રીએ વિદ્યાર્થીઓને વાતની વાનગી વહેતા કહ્યું, અત્યારે આપણે સગવડનો વિચાર બહુ કરીએ છીએ, પછી કોકની કંપની જોઈએ, પણ આપણે ભગવાન અને સંતની કંપની મોટી. એકલવ્યની સ્ટોરી, એની વાત ખબર છે ને? એને કંપની હતી, છતાં અર્જુન કરતાં વધારે થઈ ગયો. ક્લાસમાં ધ્યાન રાખ્યું હોય તો બીજાનો આધાર ન લેવો પડે. આપણો આધાર બીજા લે એવું કેમ ના કરીએ? એટલે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા યુવાનોને જે રીતે પ્રેરણા આપે છે કે ક્લાસની અંદર જો ધ્યાન આપ્યું હોય તો પછી બીજાની આપણે કંપની લેવી પડે નહીં. અત્યારે આપણે સગવડનો વિચાર કરીએ કે મને બાઇક લઈ આવી આપે તો જ હું ભણવા જાઉં, મારી પાસે મોબાઈલ હોય તો જ હું ભણું. તો આ બધી તો સગવડો છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે અત્યારે સગવડોનો વિચાર કરવો નહીં. અને પછી કીધું કે વળી પાછી કોકની કંપની જોઈએ, કે મારો મિત્ર અહીંયા ભણે છે તો હું ત્યાં જ ભણીશ, હું બીજી સ્કૂલમાં નહીં ભણું, હું બીજી કોલેજમાં નહીં ભણું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કારકિર્દીની પસંદગી કરતા હોય તો પણ પોતાના ગ્રુપના જે વિદ્યાર્થી મિત્રો હોય તે જે પ્રમાણે પસંદગી કરે એ પ્રમાણે પસંદગી કરે. ઘેટાના ટોળાની અંદર ભળી જાય પણ પોતે સિંહ બનવાનો પ્રયત્ન છે કરે નહીં. એટલે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ છે એક એક વાત આપણને સમજાવે છે. એ કહે છે કે એકલવ્ય હતો, એને કોઈ કંપની હતી, દ્રોણાચાર્યની મૂર્તિ હતી, એ બનાવી અને તેમને વિદ્યાભ્યાસ કર્યો છે. તો અર્જુન કરતાં પણ આગળ નીકળી ગયો છે. એટલે કંપની હોય તો જ ભણી શકાય, એ બધા જ બાના છે. કંઈક હોય તો જ કંઈક કરી શકાય, એ તો બાના છે. આટલું પિયુષપાન સ્વામીશ્રીએ કરાવ્યું તેટલામાં તો તેઓની સામે ભોજન મુકાઈ ગયું. તેથી તેઓએ જમવાનું શરૂ કર્યું. પરંતુ આ સમયે પણ પ્રસંગોપાત નીકળેલી વાતોના સંદર્ભમાં સ્વામીશ્રી સામે બેઠેલા યુવકોને કહેવા લાગ્યા. હવે જે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એ સાંભળીએ. તમે લોકોએ અત્યારથી ગોતી નથી રાખ્યું ને? જો આ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને વાત કરે છે. વિદ્યાર્થીઓ, યુવાન વિદ્યાર્થીઓ જેવા થઈને પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે કે તમે લોકોએ અત્યારથી ગોતી નથી રાખ્યું ને? કેટલા માન દઈને પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે. તમે લોકો એના કરતાં યુવાનો કેટલા બધા નાના છે, છતાં પણ માન આપીને વાત. અત્યારે લવ ન કરવો, પ્રેમ ના કરવો. અત્યારે ભગવાન, સંત અને અભ્યાસમાં લવ છે એ બરાબર છે. ભણી ગણીને હોશિયાર થશો તો પેલું તો સામે ચાલીને જોઈએ એવું મળશે. પ્રમુખ સ્વામી મહારાજ આ વિદ્યાર્થીઓને સમજાવે છે કે અત્યારે ભગવાન અને સંતમાં અને અભ્યાસમાં લવ છે, પ્રેમ છે એ બરાબર છે. જો સારું ભણ્યા હશો તો પેલું તો જોઈએ તેવું સામે ચાલીને આવશે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંત હતા. ભગવાન સ્વામિનારાયણના સ્ત્રી ધનના ત્યાગી સંત હતા. પંચવર્તમાન યુક્ત સંત હતા. પણ ભગવાન સ્વામિનારાયણની એ વિશેષતા રહી છે કે તેઓએ સંતોને સંસારની વચ્ચે રાખ્યા, લોકોની વચ્ચે રાખ્યા, અને એ લોકોના પ્રશ્નો આર્થિક, માનસિક, સામાજિક જીવનની અંદર કોઈ પણ પ્રશ્નો આવે તો એ પ્રશ્નોની અંદર આ સંતો એ મદદરૂપ થતા હોય છે, સાંત્વનો અને દિલાસો આપતા હોય છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અત્યારે ભગવાન અને સંતમાં લવ છે ને એ બરાબર છે. આવી શું કામ વાત કરી? કારણ કે ભગવાન અને સંત
એ આપણને સાચો અને સારો માર્ગ બતાવતા હોય છે. આપણે કંઈક ખોટું કરતા હોઈએ તો આપણે ટોકવાવાળું કોણ? તો આવા સંતો આપણને રોકતા ટોકતા હોય છે, આપણે વિવેકથી પાછા વાળતા હોય છે. જેમ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ છે અત્યારે યુવાનોને સમજાવી રહ્યા છે. પહેલું તો સામે ચાલીને જોઈએ એવું મળશે. છોકરીઓની બાબતમાં ધ્યાન રાખવું. અત્યારથી કમિટમેન્ટ કરવું જ નહીં. ઘણા બધા ઉતાવળમાં કમિટમેન્ટ કરી નાખે અને પછી ઘરેથી પ્રશ્ન આવે અને બીજા જાતના પ્રશ્નો આવે અને પછી છે એ કંઈ વાત આગળ ચાલે નહીં અને પ્રેમની અંદર એટલા બધા ઊંડા ઉતરી ગયા હોય કે બ્લેડના ચેકા મારી દે ને પછી કોક ઝઘડે ને કોક આત્મહત્યા અને સુસાઇડ પણ કરે, મરે અને મારે, એવું બધું અત્યારે પ્રેમ પ્રકરણોમાં થાય છે. આ 1988ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આ યુવાનોને છે પ્રેરણા આપી રહ્યા છે કે ઉતાવળમાં ક્લેશ થાય, માટે ધીરજ રાખવી. એક વખત પહેલાં વિચારે ચડી જવાય, પછી હોશિયાર હોય તોય ગાંડા જેવો થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એક વખત પહેલાં વિચારે ચડી જવાય ને પછી હોશિયાર હોય તોય ગાંડા જેવો થઈ જાય. લાઈફ બગડી જાય, પાછળથી લગ્ન થવાના જ છે ને. એટલે સમયે જે વસ્તુ મળે ને એ સારું છે. તો અત્યારે વિદ્યાર્થીઓની, યુવાનોની ઉંમર ભણવાની હોય તો ખૂબ સારો વિદ્યાભ્યાસ તેને કરવો જ જોઈએ. અને પછી સારો વિદ્યાભ્યાસ હોય, સારું ભણ્યા હોય તો સારી નોકરી મળે ને સારી છોકરી પણ મળવાની જ છે. આજે સ્વામીશ્રી એક નિષ્ણાત મનોવૈજ્ઞાનિકની જેમ યુવાનોના માનસને પકડીને બોલી રહેલા. તેથી તેઓની વાત એક યુવકના અંતરને ઢંઢોળી ગઈ. તેણે સૌ વચ્ચે જ સ્વામીશ્રીને પૂછ્યું, બાપા, જ્યારે એવો પ્રેમ થયો હોય ત્યારે બધા એક તરફી જ વિચારો આવે, બીજા કોઈ વિચારો ન આવે, એનું શું કારણ છે? પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા હતી તેઓની આ સરળતાને તેમના વ્યક્તિત્વની આ એક ઉચ્ચ કક્ષા હતી કે સામાન્ય યુવાનો પણ પ્રમુખ સ્વામી મહારાજને પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકે. આ તો પ્રમુખ સ્વામી મહારાજે જ વાત કરી છે અને એ જ વાતના આધારે એક યુવકે કેટલી નિખાલસતાથી પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. આપણે જ જવા દઈએ. ઘણા બધાનું વ્યક્તિત્વ એવું હોય કે લોકોને સમજાવતા હોય, પણ એ સમજાવ્યા પછી બીજા લોકોને પ્રશ્ન પૂછવો હોય ને તો ખચકાતા હોય, ખુલીને વાત કરી શકતા ન હોય. આજે વિદ્યાર્થીઓ, યુવાનો પોતાના માતા પિતાની સમક્ષ પણ ખુલીને વાત કરી શકતા નથી. એવા સમયે 1988માં પ્રમુખ સ્વામી મહારાજને યુવાનો આવા પ્રશ્નો પૂછી શકતા. જો આ પ્રશ્નો કેટલો બધા યુવાનોને સ્પર્શે એવો છે કે જ્યારે એવો પ્રેમ થયો હોય ત્યારે બધાને એક તરફી જ વિચારો આવે. કેટલી સાચી વાત છે. અને ખરેખર એવું છે, પ્રેમની અંદર માણસ પાગલ બને પછી તેને બીજું કંઈ દેખાય નહીં, બીજો કોઈ વિચાર ના આવે. એનું કારણ શું? તો એનું કારણ પૂછ્યું. વચનામૃતની અંદર જે રીતે સંતોએ, હરિભક્તોએ શ્રીજી મહારાજને નિખાલસ થઈને પ્રશ્ન પૂછ્યા છે ને, એ જ રીતે આ યુવાનોએ છે ને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્નો પૂછ્યા છે. અને એ જ નિખાલસતાથી, શાંતિથી, સ્થિરતાથી, ધીરજથી પ્રમુખ સ્વામી મહારાજે આ યુવાનોના પ્રશ્નોને ઉકેલ્યા છે, એમનો સચોટ ઉત્તર આપ્યો છે. અહીંયા આગળ પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે એ અજ્ઞાન છે. નિદાન કરતા સ્વામીશ્રી બોલ્યા, પછી સચોટ માર્ગદર્શન આપતા જણાવ્યું. પહેલાં જ પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું કે આ અજ્ઞાન છે. વિદ્યાર્થી જીવનમાં હજી આપણું મગજ સ્થિર થયું ન હોય એટલે પછી જ્યાં જોઈએ ત્યાં સાંધા બજાડવાની વાત ચાલે. પણ તું થોડો અભ્યાસ કર, વિચાર પ્રાપ્ત કર. એટલે કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે કે પહેલાં અભ્યાસ કરો અને મેચ્યોર થાવ, સ્થિર થા, અને પછી લગ્ન તો છે જ ને. સ્થિર થયા પછી જે કરીશ તેમાં વિવેક આવશે. પહેલી બુદ્ધિની સ્થિરતા જોઈએ. કાચી બુદ્ધિમાં કાચું જ કપાય. પ્રમુખ સ્વામી મહારાજે કેટલો આમ સચોટ ઉત્તર આપી દીધો. ધાર્મિક સામયિકના વાંચનથી યુવાનો સાથે શરૂ થયેલી ગોષ્ઠી અને યુવાનોને માર્ગદર્શન આપવાનું જે શરૂ કરેલું એને પ્રમુખ સ્વામી મહારાજે છે
જમતા જમતા પછી કેવી રીતે આમ સારનો સાર આપી દીધો અને કોઈ પણ યુવાન હોય એ એમના જીવનની અંદર દરેક પ્રકારે પ્રગતિ કરી શકે તેની વાત પ્રમુખ સ્વામી મહારાજે છે અહીંયા કરી. શું વાત કરી કે સ્થિર થયા પછી જે કરીશ ને તેમાં વિવેક આવશે. વિવેકી પ્રાણી કર વિચાર. તો મેચ્યોર થયા પછી છે ને આપણા વિચારો સ્થિર થયા પછી કોઈ પણ આપણે નિર્ણય લઈએ ને તો એ સારી રીતે એ નિર્ણય લેવાતો હોય છે. પહેલી બુદ્ધિની સ્થિરતા જોઈએ. કાચી બુદ્ધિમાં કાચું જ કપાય. કારણ કે યુવાનોને પ્રેમ થાય એ ભગવાન સ્વામિનારાયણે જે રીતે વાત કરી ને કે રૂપે કરીને પ્રેમ થાય, ગુણે કરીને થાય, તો ઘણી બધી રીતે પ્રેમ તો થાય. તો ઘણી વખત પ્રેમ નથી હોતો, ખોટું આકર્ષણ હોય છે, રૂપનું આકર્ષણ હોય. ઘણી બધી વખત તો આપણી ઈચ્છા પૂરી થતી હોય, જરૂરિયાતો સંતોષાતી હોય, એટલે પ્રેમના ચક્કરની અંદર પડ્યા હોય. બાકી પ્રેમ જેવું તો કશું હોતું જ નથી. અને આ વાત આ પ્રમુખ સ્વામી મહારાજ કરે છે એટલે વિશે એમ નહીં. મારો એક પ્રસંગ કહું. થોડાક દિવસ પહેલાં હું એક સગાઈની અંદર ગયો. મિત્રની સગાઈ હતી. બધા વાત કરતા હતા. એમાં એક વ્યક્તિએ વાત કરી, એને કોલેજની અંદર કોઈ છોકરી સાથે મિત્રતા હશે અને પછી તો એમના ભાઈને ખબર પડી એટલે બાંધવાનું થયું, વળી પાછી મિત્રતા થઈ. આ બધી વાત તે વ્યક્તિ પોતે કરતા હતા. પણ એને શું વાત કરી કે મારે તો તેની સાથે પ્રેમ હતો જ નહીં, હું તો તેનો ઉપયોગ જ કરતો હતો, હું તો મજા જ લેતો હતો. એટલે આજકાલના યુવાનો છે એ ખરેખર કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે છે કે નહીં એ યુવાનોએ વિચારવું જોઈએ. જો આપણી બુદ્ધિ સ્થિર ન થઈ હોય, જો આપણે વિચારને પામ્યા ન હોય કે તાકે મેચ્યોર ન થયા હોય, તો પછી આવા પ્રેમ પ્રકરણો એ લાંબા ચાલતા નથી. છેવટે આવા પ્રેમ પ્રકરણો એ તૂટતા હોય છે. વિદ્યાર્થી હતાશ અને નિરાશ થતો હોય છે અને પછી પોતે પણ મરતો હોય છે અને બીજાને પણ મારતો હોય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા આગળ જે યુવાનોને વાત કરી કે પહેલાં તો સ્થિર થવાનું, વિચારને પ્રાપ્ત થવાનો, બાકી કાચું કપાઈ જાય. તો આપણા સૌના જીવનની અંદર એવું કાચું ન કપાય. જે કંઈ પણ થાય એ પાક્કા પાયે થાય અને આપણે સર્વ પ્રકારે પ્રગતિ કરી શકીએ એવી આજે પ્રમુખ સ્વામી મહારાજના ચરણોની અંદર આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. એમના જીવન પ્રસંગોના આધારે આપણે આવી જ રીતે ગોષ્ઠી કરતા રહીશું. ત્યાં સુધી ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.